અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ મિલમેટ નથી. આ અમારી તૈયારી છે. સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતાની, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે. અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી. એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું. કોણ હોઈ શકે આગેવાન? નામ કહી શકો? અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ? પ્રશાંતભાઈ કોરાટ જ છે. તમારી સાથે શું રાખજો છો? અમારી સાથે રાખદેશ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. તો ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે પ્રશાંતભાઈ કોરાટ. સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. મોડી મોડેલમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું. અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ. તમને ટિકિટ નથી મળી તો હવે તમે શું કરશો? ના, અમે ભારતીય જનતા પાર્ટીમાં છે અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. એટલે આમાં કે તમને જયેશભાઈને નોખા પડવાની વાત છે? હા, એ 100% છે. 100%. જો કે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર 11 વોર્ડ 44 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા. 2 સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ. જે કઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે. આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે. 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે. જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે. વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ, નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે. નાના નાના ઘરે એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ વોર્ડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. માટે અમે પ્રયત્નો કરશું. જયેશભાઈ, 42 નામ જાહેર કર્યા, 2 નામ ડિક્લેર નતા કર્યા, તો પહેલેથી જ એવું પ્લાનિંગ કેમ? ઉપરથી કોઈ સૂચનાથી શું આખું એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી. 42 સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે. 42 સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કરી અને 42 નામ પર સંમતિ થઈ છે અને એ 42 અમે જે નક્કી કરેલા નામ છે 42 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ્યો છે. કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું. હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય, નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી, લોકસભાની પણ ચૂંટણી આવી.
ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. અમારી અપેક્ષાની ત્યાં લીડ ન હોય, એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જેતપુર. એનું કારણ એ છે કે એક નાના નાના સમાજ, નાની નાની જ્ઞાતિઓ હોય, દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે, સુખ દુઃખમાં ભાગીદાર બેસી, એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે. અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કઈ ઘટનાક્રમ બન્યો, જે કઈ ન્યૂઝ આવ્યા, અને આપણે કીધું કે ક્યાંય પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય, 44-44 સીટ જેમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું. જયેશભાઈ, જે રીતના આપણે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ, જે આગેવાનોએ આવું કૃત્ય કર્યું છે, ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ? કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય, પાર્લામેન્ટરી બનામ થયા હોય, અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું કરી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ કર્યા. પણ કીધું કે બીજા તમામ ઉમેદવારો, બધા ઉમેદવારો હાજર છે. એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે સીટો આવે, ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ. તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને ત્યાં વોર્ડની અંદર કામે લાગે છે. પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગે છે. એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો, કીધું કે આ વખતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મળ્યું એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે. જયેશભાઈ, તો બરાબર છે, પણ લાલભાઈને ટિકિટ નથી મળી, તો એ બાબતની અંદર તમારું શું કહેવું છે? કીધું મેં વાત તો કરી કે ભાઈ એક સીટ પ્રત્યેનું મેન્ડેટનો એ પ્રશ્ન રહ્યો છે અમારો. હું હોય સુરેશભાઈ સકરેલિયા કે જેને પણ વર્ષોથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી, સભ્ય તરીકે રહીને પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે. સાથે મળીને તમારે કામ કરી છે. આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ